أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 59માં ઇરશાદ ફરમાવે છે કે જે કોઈ તને ખતરાથી ડરાવે છે તો એમ સમજી લે કે એ તને ખુશખબરી આપે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ નૂરાની બયાનમાં ફરમાવે છે કે ચેતવણી આપનાર તથા ખતરાથી ડરાવનાર એ અમારા ઉપર આવનારી મુસીબતોને દૂર કરે છે. તે જાહેરમાં એમ દેખાય છે કે તમને ડરાવે છે, પરંતુ હકીકતમાં ખુશખબરી આપે છે. તો જો કોઈ આખેરતના અઝાબથી ડરાવતો હોય તો નારાજ ન થવું જોઈએ, બલકે ખુશ થવું જોઈએ અને શુક્ર કરવો જોઈએ કે આખેરતના અઝાબ અને ખતરાથી બચાવ્યો છે. ચેતવણી આપનાર તમારા માટે ભલાઈ જાય છે. દુનિયામાં અગર કોઈ મુસીબતોથી બચાવે તો તેનો અહેસાન પૂરી જિંદગી નથી ભૂલાતો, અને જો કોઈ નસીહત કરનાર આખેરતની મુસીબતોથી ડરાવે તો અહેસાન માનવું કે શુક્રિયા કહેવું તો દૂરની વાત છે, બલકે લોકો નસીહત કરનાર આલિમ વગેરેથી નારાજ થઈ જાય છે. શું આ અજબ થવા જેવું નથી? આપણા પાંચમા ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે કે તેની પૈરવી કરો જે માણસ તમને રડાવે, પરંતુ તે તમારા માટે ભલાઈ ચાહે છે, અને તેની પૈરવી ન કરો જે તમને હસાવે અને ખોટું બોલે અને હકીકતને છુપાવે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt alayhim السلام.